ક્યારે વિચાર્યું છે કે ગરમ કોફીના કપને પકડતી વખતે હાથમાં જે ગરમી લાગે છે, કપમાંથી જે વરાળ ઉપર જાય છે અને થોડે દૂરથી પણ ચહેરા પર જે હૂંફ અનુભવાય છે, આ ત્રણેય અનુભવો પાછળનું વિજ્ઞાન એકદમ અલગ છે. હા, લાગે છે બધું એક જ. ગરમી. બરાબર. પણ આજે આપણે આ જ ગરમીના 3 અદૃશ્ય ચહેરાઓને કહેવાય ને કે ઉઘાડા પાડીશું. આપણી પાસે જે સ્ત્રોત છે એ જેઈ અને નીટ જેવી પરીક્ષાઓ માટે છે. પણ મને લાગે છે કે આ વિષય તો દરેક માટે રસપ્રદ છે. અને તમે શરૂઆત ખૂબ જ સરસ જગ્યાએથી કરી, કારણ કે આ સફર શરૂ કરતા પહેલા એક સામાન્ય ગેરસમજ દૂર કરવી ખૂબ જ જરૂરી છે. કઈ ગેરસમજ? ઉષ્મા અને તાપમાન. આપણે રોજિંદા જીવનમાં આ શબ્દો એકબીજાના બદલે વાપરીએ છીએ, પણ ભૌતિકશાસ્ત્રની નજરે આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. હા, આ મુદ્દો મને હંમેશા થોડો ગૂંચવતો રહ્યો છે. જેમ કે મારી પાસે ઉકળતા પાણીનો એક નાનો કપ છે અને બીજી બાજુ એક વિશાળ હિમશિલા છે. ઓકે. દેખીતી રીતે પાણીનું તાપમાન ખૂબ ઊંચું છે. પણ શું એનો અર્થ એ છે કે તેમાં હિમશિલા કરતાં વધુ ઉષ્મા છે? કે પછી આ સવાલ જ ખોટો છે? આ ખૂબ જ સારો સવાલ છે. અને એ જ આખા કોન્સેપ્ટના હૃદયમાં લઈ જાય છે. તમારો સવાલ જ એ ગેરસમજને ઉજાગર કરે છે. જુઓ, તાપમાન એ પદાર્થના અણુઓની સરેરાશ ગતિ ઊર્જાનું માપ છે. ઓકે. એક અવસ્થા. હા, એક અવસ્થા છે. ઉકળતા પાણીના અણુઓ એમ સમજો કે ગાંડાની જેમ નાચી રહ્યા છે, એટલે તેનું તાપમાન ઊંચું છે. બરાબર. હિમશિલાના અણુઓ શાંતિથી કંપન કરી રહ્યા છે, એટલે તેનું તાપમાન નીચું છે. પણ હિમશિલામાં અણુઓની સંખ્યા અબજો ગણી વધારે છે. હા, એ તો છે. તેથી તેની કુલ આંતરિક ઊર્જા પેલા કપ કરતાં ક્યાંય વધારે છે. ઓકે, તો આંતરિક ઊર્જા અલગ છે. તો પછી ઉષ્મા શું છે? ઉષ્મા એ કોઈ પદાર્થની પ્રોપર્ટી નથી, પણ એક પ્રક્રિયા છે. એને કહેવાય સંક્રમણમાં ઊર્જા. એનર્જી ઇન ટ્રાન્ઝિટ. બરાબર. જ્યારે બે અલગ અલગ તાપમાનવાળી વસ્તુઓ સંપર્કમાં આવે, ત્યારે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જે ઊર્જા વહે છે, એ વહેતી ઊર્જાને ઉષ્મા કહેવાય છે. અચ્છા. જે ક્ષણે તે વહેવાનું બંધ કરી દે, તે ઉષ્મા નથી રહેતી, તે પદાર્થની આંતરિક ઊર્જા બની જાય છે. વાહ! એટલે મારો સવાલ કોનામાં વધુ ઉષ્મા છે એવું પૂછવા જેવું છે કે કોનામાં વધુ વરસાદ છે, વાદળમાં કે જમીનમાં? એકદમ સાચું. વરસાદ તો વરસવાની પ્રક્રિયાનું નામ છે. હા, એનાલોજીથી બધું સ્પષ્ટ થઈ ગયું. તો ઉષ્મા એ ઊર્જાનો પ્રવાહ છે. અને આ પ્રવાહ વહેવાની 3 અલગ અલગ રીતો છે, જેમાંથી પહેલી છે ઉષ્માવહન, એટલે કે કન્ડક્શન. બરાબર. મારા હાથમાં ગરમ કોફીનો કપ પકડવાથી જે ગરમી મારા હાથ સુધી પહોંચે છે તે આ જ છે, ખરું ને? એકદમ બરાબર. ઉષ્માવહન એટલે સીધા સંપર્કથી ઉષ્માનું પ્રસરણ. આ મુખ્યત્વે ઘન પદાર્થોમાં થાય છે. તેની ખાસિયત એ છે કે માધ્યમના કણો પોતાની જગ્યા છોડતા નથી. કલ્પના કરો કે એક લાઇનમાં 100 લોકો ઊભા છે અને પહેલા માણસને એક બોલ છેલ્લા માણસ સુધી પહોંચાડવો છે. હા. ઉષ્માવહન એટલે પહેલો માણસ બીજાને, બીજો ત્રીજાને, એમ કરતા કરતા બોલ છેલ્લે પહોંચે, પણ કોઈ પોતાની જગ્યાથી ખસે નહીં. અને ધાતુઓમાં આ પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે. ચમચીનો એક છેડો ગરમ કરો તો બીજો છેડો તરત જ ગરમ થઈ જાય છે. પણ લાકડામાં એવું નથી થતું. આટલો મોટો તફાવત કેમ? કારણ કે ધાતુઓ પાસે એક સુપરપાવર છે, મુક્ત ઇલેક્ટ્રોન. ફ્રી ઇલેક્ટ્રોન્સ. હા, આ ઇલેક્ટ્રોન કોઈ એક અણુ સાથે બંધાયેલા નથી, પણ આખા પદાર્થમાં મુક્તપણે ફરી શકે છે. તેઓ ખૂબ જ કાર્યક્ષમ ડિલિવરી બોય જેવા છે. જેવી ગરમી મળે તેઓ તરત જ તેને લઈને ખૂબ ઝડપથી બીજા છેડે પહોંચી જાય છે. તો પછી લાકડા જેવા અધાતુઓમાં શું થાય છે? કારણ કે ગરમી તો ધીમે ધીમે આગળ વધે તો છે જ. ત્યાં પેલી લાઇનમાં ઊભેલા લોકોવાળી પદ્ધતિ કામ કરે છે. અણુઓ પોતાની જગ્યા પર રહીને જ જોર-જોરથી કંપન કરે છે અને પોતાની ઊર્જા બાજુવાળા અણુને ધક્કો મારીને આપે છે. અચ્છા. આ ધક્કા મૂકીને વૈજ્ઞાનિક ભાષામાં લેટિસ વાઇબ્રેશન અથવા ફોનોન્સ કહેવાય છે. અને હા, પરીક્ષા માટે એક ખાસ નોંધ. આ બંને પદ્ધતિઓ માટે માધ્યમ હોવું જરૂરી છે. એટલે શૂન્યાવકાશમાં ઉષ્માવહન શક્ય જ નથી. બિલકુલ. કોઈ અણુ જ નથી તો વહન કેવી રીતે થશે? ઓકે. આ પ્રક્રિયાને ગાણિતિક રીતે સમજવા માટે આપણા સ્ત્રોતોમાં ફોરિયરના નિયમનો ઉલ્લેખ છે. સૂત્ર છે Q = -KA dt dx,
ચાલો આને જરા ખોલીને જોઈએ. ક્યુ એટલે ઉષ્માનો પ્રવાહ, એ એટલે ક્ષેત્રફળ. પણ આ કે અને ડીટી/dx શું છે? કે એ પદાર્થની ઉષ્મીય વાહકતા છે, થર્મલ કન્ડક્ટિવિટી. હા, એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો તે પદાર્થનો ઉષ્મા સુપરહાઇવે કેટલો સારો છે તે દર્શાવે છે. ચાંદી અને તાંબા માટે કેનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે, જ્યારે લાકડા માટે ખૂબ નીચું. અને ડીટી/dx? એને તાપમાન પ્રવણ એટલે કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહેવાય છે. એનો અર્થ છે કે અંતર સાથે તાપમાન કેટલી ઝડપથી બદલાય છે. જો એક છેડો 100 ડિગ્રી અને બીજો છેડો 0 ડિગ્રી પર હોય અને તેમની વચ્ચેનું અંતર ઓછું હોય તો ઢાળ ખૂબ તીવ્ર ગણાય અને ગરમી ખૂબ ઝડપથી વહેશે. એક મિનિટ, પણ આ સૂત્રમાં પેલી ઋણ નિશાની કેમ છે? મને તો એમ લાગે કે ઉષ્માનો પ્રવાહ એક ધન સંખ્યા હોવી જોઈએ. ના, એ ઋણ નિશાની જ આ નિયમનો આત્મા છે. એમ? હા, તે કુદરતનો એક ટ્રાફિક નિયમ છે. તે બસ એટલું જ કહે છે કે ઉષ્મા હંમેશા તાપમાનના ઢાળથી વિરુદ્ધ દિશામાં વહે છે, એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. અચ્છા, ઓકે. ગણિતની ભાષામાં તાપમાન જે દિશામાં ઘટે છે, ઉષ્મા તે જ દિશામાં વહે છે. એ ઋણ નિશાની એ સુનિશ્ચિત કરે છે કે આપણો જવાબ હંમેશા ભૌતિક વાસ્તવિકતા સાથે મેળ ખાય. સમજાઈ ગયું. તો આ થઈ ઘન પદાર્થોની વાત. પણ જેવું તમે પ્રવાહી કે વાયુમાં જાઓ, જ્યાં અણુઓ બંધાયેલા નથી, ત્યાં તો આખી રમત જ બદલાઈ જતી હશે? બિલકુલ. ત્યાં ઉષ્મા પ્રસરણનો બીજો ખેલાડી મેદાનમાં આવે છે, ઉષ્મા નયન, કન્વેક્શન. ઓકે. અહીંયા પેલી લાઇનમાં ઊભેલા લોકોની જેમ ઊર્જા પાસ નથી થતી, પણ કણો પોતે જ ગરમી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તેને બલ્ક મોશન કહેવાય છે. જેમ કે પાણી ઉકાળતી વખતે થાય છે? એકદમ. તપેલીના તળિયે ગરમ થયેલું પાણી હલકું બનીને ઉપર આવે છે અને ઉપરનું ઠંડુ ભારે પાણી તેની જગ્યા લેવા નીચે જાય છે. આ જે ગોળ ગોળ ફરતા પ્રવાહો રચાય છે તેને ઉષ્મા નયન પ્રવાહો કહેવાય છે. આ તો કુદરતી રીતે થયું, મતલબ કે નેચરલ કન્વેક્શન. પણ આપણે પંખા કે પંપનો ઉપયોગ કરીને પણ આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ, ખરું ને? ચોક્કસ. તેને બળપૂર્વકનું ઉષ્માનયન અથવા ફોર્સ્ડ કન્વેક્શન કહેવાય છે. આપણા કમ્પ્યુટરના પ્રોસેસર પર લાગેલો પંખો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર. તે ગરમ હવાને બળપૂર્વક દૂર ફેંકે છે, જેથી ઠંડી હવા તેની જગ્યા લઈ શકે. અને અહીંયા એક ખૂબ જ રસપ્રદ વાત છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. કુદરતી ઉષ્માનયન માટે ગુરુત્વાકર્ષણ અનિવાર્ય છે. એક મિનિટ, શું કહ્યું? ગુરુત્વાકર્ષણ? એ કેવી રીતે? કારણ કે હલકું અને ભારેનો આખો ખ્યાલ જ ઘનતાના તફાવત અને ગુરુત્વાકર્ષણ પર નિર્ભર છે. ઓહ, રાઈટ. ગુરુત્વાકર્ષણ જ ભારે વસ્તુને નીચે ખેંચે છે. જો તમે સ્પેસ સ્ટેશન પર, જ્યાં ગુરુત્વાકર્ષણ નહિવત છે, ત્યાં પાણી ઉકાળવાનો પ્રયત્ન કરો તો ઉષ્માનયન પ્રવાહો રચાશે જ નહીં. શું વાત કરો છો? હા, તળિયાનું પાણી તો ઉકળીને વરાળ બની જશે, પણ ઉપરનું પાણી ઠંડુ જ રહેશે. આ તો ખરેખર અદ્ભુત છે. મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. તો આ પ્રક્રિયાને સમજવા માટે ન્યૂટનનો શીતનનો નિયમ છે, જેનું સૂત્ર છે Q = HA TS - T∞. આમાં H શું છે? અરું H કન્વેક્શન કોફિશિયન્ટ છે. તે એક પ્રકારનો પરફોર્મન્સ સ્કોર છે, જે દર્શાવે છે કે ઉષ્માનયન કેટલું અસરકારક છે. એટલે એ કઈ બાબતો પર આધાર રાખે? તે પ્રવાહીના ગુણધર્મો અને તેના વેગ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, શાંત હવાની સરખામણીમાં તોફાની હવાનો H ખૂબ વધારે હોય છે. અચ્છા, એટલે જ શિયાળામાં પવનવાળા દિવસે આપણને ઠંડી વધુ લાગે છે. બરાબર. પવન આપણા શરીરની ગરમીને બળપૂર્વક અને ઝડપથી દૂર લઈ જાય છે. અને સૂત્રમાં એ એટલે કે ક્ષેત્રફળ પણ છે. એટલે જ હીટ સિંકમાં નાની નાની ઘણી બધી પાંખડીઓ હોય છે, જેથી ક્ષેત્રફળ વધી જાય. તમે બરાબર પકડ્યું. બધું જ કાર્યક્ષમતા વધારવા માટે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે ઉષ્માને પ્રસરણ માટે કણોના સંપર્કની અથવા કણોની ગતિની જરૂર પડે છે. પણ હવે આપણે ત્રીજા અને સૌથી રહસ્યમય પ્રકાર પર આવીએ છીએ. અને તે છે ઉષ્મા વિકિરણ, હા, રેડિયેશન. આ એ જ પ્રક્રિયા છે જેના કારણે સૂર્યની ગરમી કરોડો કિલોમીટરના શૂન્યાવકાશને પાર કરીને આપણા સુધી પહોંચે છે. તેને કોઈ માધ્યમની જરૂર જ નથી. કારણ કે વિકિરણ એ પદાર્થ દ્વારા નહીં, પણ વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હા, આ એ જ પરિવારના સભ્યો છે જેમાં આપણો રેડિયો, માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશ આવે છે. અને આ તરંગો
પ્રકાશની ગતિએ ગતિ કરે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે નિરપેક્ષ શૂન્યથી સહેજ પણ વધુ તાપમાને રહેલી દરેક વસ્તુ વિકિરણનું ઉત્સર્જન કરે છે. એક્ઝેક્ટલી. તમે, હું, આ માઇક્રોફોન બધું જ સતત. શું વાત કરો છો? તો આપણે પણ અત્યારે ગરમીનું વિકિરણ કરી રહ્યા છીએ, પણ આપણને તે દેખાતું કેમ નથી? કારણ કે આપણા શરીરનું તાપમાન પ્રમાણમાં ઓછું છે. તેથી આપણે જે વિકિરણ ઉત્સર્જિત કરીએ છીએ તે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમમાં હોય છે, જે આપણી આંખો જોઈ શકતી નથી. ઓકે. માન વધે તેમ તેમ વિકિરણની ઊર્જા વધે છે અને તે દ્રશ્ય પ્રકાશના ક્ષેત્રમાં પ્રવેશે છે. આ તો સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ સાથે જોડાયેલું છે ખરું ને? સૂત્ર છે Q=ε_ST4. આ સૂત્રમાં મને સૌથી વધુ આકર્ષિત કરતી વસ્તુ પેલી T4 છે, તાપમાનનો ચતુર્થ ઘાત. હા, અને એ જ આખી રમતને બદલી નાખે છે. આ સંબંધ રેખીય નથી, પણ ઘાતાંકીય છે. મતલબ કે તાપમાનમાં થોડોક જ વધારો ઉત્સર્જિત ઊર્જામાં જંગી ઉછાળો લાવે છે. બરાબર. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. જો કોઈ પદાર્થનું નિરપેક્ષ તાપમાન બમણું કરવામાં આવે તો તેના દ્વારા ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જા 16 ગણી વધી જશે. હા, 2 નો ચતુર્થ ઘાત 16 ગણી. 16 ગણી. આ આંકડો તો દિમાગને હલાવી દે તેવો છે. બિલકુલ. તાપમાનમાં નાનો ફેરફાર પણ ઊર્જાના ઉત્સર્જનમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. તો હવે જો આપણે ત્રણેય પ્રકારોને એકસાથે જોઈએ તો ચાલો ઉકળતી કીટલીનું આપણું ઉદાહરણ લઈએ. હા, ચાલો તેમાં ત્રણેય ખેલાડીઓને શોધી કાઢીએ. ઓકે. સૌથી પહેલા બર્નરની જ્યોત કીટલીના ધાતુના તળિયાને સીધી સ્પર્શે છે. એ તો થયું ઉષ્માવહન, કન્ડક્શન. બરાબર. હવે કીટલીની અંદર શું થઈ રહ્યું છે? પાણીના અણુઓ ગરમ થઈને ઉપર જઈ રહ્યા છે અને ઠંડા અણુઓ નીચે આવી રહ્યા છે. એક આખો પ્રવાહ ચાલી રહ્યો છે. તો આ શું છે? આ છે ઉષ્માનયન, કન્વેક્શન. પરફેક્ટ. અને ત્રીજું? જો હું કીટલીને અડ્યા વગર થોડે દૂરથી તેની બાજુમાં મારો હાથ રાખું તો પણ મને ગરમીનો અનુભવ થાય છે. આ તો વિકિરણ જ હોવું જોઈએ. એકદમ સાચું. કીટલીમાંથી નીકળતા ઇન્ફ્રારેડ તરંગો તમારા હાથ સુધી પહોંચી રહ્યા છે. વાહ! એક જ સામાન્ય ઘટનામાં ભૌતિકશાસ્ત્રના 3 મોટા નિયમો એકસાથે કામ કરી રહ્યા છે. આ સમજવું એ જ વિજ્ઞાનની ખરી મજા છે. આ તો ઉષ્માના પ્રસરણની વાત થઈ. પણ ઘણીવાર આપણો હેતુ ઉષ્માને રોકવાનો હોય છે, જેમ કે થર્મોસ ફ્લાસ્કમાં. હા. એ એક નાનકડી વસ્તુ આ ત્રણેય શક્તિશાળી પ્રક્રિયાઓને કેવી રીતે હરાવી દે છે? થર્મોસ એ ઉષ્મા અવાહક ઇજનેરીનું એક ઉત્કૃષ્ટ નમૂનો છે. તે ઉષ્માના ત્રણેય દુશ્મનો સામે લડવા માટે એક કિલ્લા જેવી રચના ધરાવે છે. ઓકે. તો ચાલો આ કિલ્લાને તોડીને જોઈએ. દુશ્મન નંબર 1 અને 2, વહન અને નયન. થર્મોસ તેમને કેવી રીતે રોકે છે? તે બંનેને એક જ વારમાં હરાવી દે છે. થર્મોસમાં કાચની 2 દિવાલો હોય છે અને તેમની વચ્ચેની બધી હવા કાઢીને શૂન્યાવકાશ બનાવવામાં આવે છે. વેક્યુમ. હા, આપણે હમણાં જ ચર્ચા કરી કે વહન અને નયન બંનેને માધ્યમની જરૂર પડે છે. શૂન્યાવકાશમાં કોઈ કણો જ નથી, તો ગરમી આગળ વધશે કેવી રીતે? બરાબર. બંને ત્યાં જ અટકી જાય છે. દુશ્મન 1 અને 2 તો ગયા, પણ ત્રીજો વિકિરણ. હા, એ તો શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે છે. એ તો અંતિમ સ્નીક એટેક કરી શકે છે. બરાબર. અને એના માટે થર્મોસ પાસે એક ચમકતું હથિયાર છે. બંને દિવાલોની અંદરની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. સિલ્વર કોટિંગ. હા, આ ચળકતી અરીસા જેવી સપાટી ઉષ્માના વિકિરણને પરાવર્તિત કરે છે. અંદરની ગરમ ચામાંથી નીકળતું વિકિરણ દિવાલ સાથે અથડાઈને પાછું ચામાં જતું રહે છે અને બહારની ગરમીનું વિકિરણ અંદર આવવાનો પ્રયત્ન કરે તો એ પણ બહાર જતું રહે છે. ચેકમેટ. અને ઉપર પેલો ચુસ્ત બૂચ હોય છે જે હવાના આવાગમનને રોકીને નયનને સંપૂર્ણપણે બંધ કરી દે છે. વાહ! ખરેખર. ચાલો આ ચર્ચાના અંતે એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. હા, ચોક્કસ. વહન ઘન પદાર્થોમાં અણુઓના કંપન દ્વારા અને તેને ફોરિયરનો નિયમ સમજાવે છે. બરાબર. નયન પ્રવાહી અને વાયુઓમાં દ્રવ્યની વાસ્તવિક ગતિ દ્વારા અને તેને ન્યૂટનનો શીતનનો નિયમ સમજાવે છે. અને વિકિરણ. અને વિકિરણ જેને કોઈ માધ્યમની જરૂર નથી, તે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા થાય છે અને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ તેના પર રાજ કરે છે. આખા વિષયનો સાર તમે ખૂબ જ સરસ રીતે આપી દીધો. અને હું પરીક્ષાની તૈયારી કરતા શ્રોતાઓને એક ખાસ સલાહ આપીશ. માત્ર સૂત્રો ઘોકશો નહીં. હા,
એ બહુ જરૂરી છે. તેમાં આવતા દરેક અચળાંક કે એચ સિગ્માનો ભૌતિક અર્થ શું છે તે સમજો. તેમના એકમો પર ધ્યાન આપો. ઘણીવાર માત્ર એકમોને બરાબર ગોઠવીને પણ તમે સાચા જવાબ સુધી પહોંચી શકો છો. ચોક્કસપણે. તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ. પણ શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે. જરૂર. આપણે જોયું કે થર્મોસ ફ્લાસ્ક પૃથ્વી પર ઉષ્માના પ્રસરણને કેવી રીતે રોકે છે. હવે એ વિચારો કે જે સ્પેસ સૂટ અવકાશયાત્રીઓ પહેરે છે તેમને તો બેવડા પડકારનો સામનો કરવો પડે છે. એક તરફ અવકાશના શૂન્યાવકાશની અત્યંત ઠંડી અને બીજી તરફ સૂર્યના સીધા સંપર્કમાં આવતા તીવ્ર વિકિરણની ભયંકર ગરમી. એ સ્પેસ સૂટમાં વહન, નયન અને વિકિરણને નિયંત્રિત કરવા માટે કઈ અદ્ભુત ટેકનોલોજીનો ઉપયોગ થતો હશે.